વડોદરાના કોર્પોરેશનની બજેટ બેઠકમાં હોબાળો. કોંગ્રેસના 7 સભ્યો સસ્પેન્ડ બાદ બજેટ બહુમતીથી મંજૂર. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠક દરમિયાન સભ્યોને બોલવા માટેનો સમય મર્યાદા નક્કી કરવાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને સામને આવી જતા ભારે હોબાળો સર્જાયો હતો. ગહન ગડબડ વચ્ચે મેયર પિંકીબેન સોનીએ કોંગ્રેસના 7 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા અને બાદમાં બજેટ બહુમતીના આધારે મંજૂર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ કોર્પોરેશનની સમગ્ર સભામાં રજૂ કર્યું હતું. બજેટ રજૂઆત દરમિયાન ચર્ચા માટે સમય મર્યાદાના મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે તીવ્ર વાદ વિવાદ શરૂ થયો હતો. બેઠક દરમિયાન સતત 15 થી 20 મિનિટ સુધી હોબાળો ચાલતા સ્થિતિ તંગ બની હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે મેયરે કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ સહિત તેમના સાથી 7 કોર્પોરેટરને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં સેક્રેટરી ચિંતન દેસાઈએ સ્પષ્ટતા કરી કે 7 સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જેને નિયમ મુજબ સર્વાનુમતે મંજૂર થયેલ ગણવામાં આવે છે. જોકે આ સ્પષ્ટતા બાદ રાજકીય વર્તુળોમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. કોંગ્રેસના સભ્યો દ્વારા સસ્પેન્શન અને બજેટ મંજૂરીની પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, જ્યારે સત્તાપક્ષ તરફથી નિયમો મુજબ કાર્યવાહી થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે રાજકીય તણાવ વધ્યો છે અને બેઠકની કાર્યવાહી અંગે ચર્ચા શહેરના રાજકીય વર્તુળોમાં ગરમાઈ રહી છે. મેયર તો પહેલાં નિર્ણય લેતા જ નથી, નિર્ણય તો ઉપરથી આવે છે. બજેટની મિટિંગ થઈ, પહેલાં બોલ્યા, આખો દિવસ એમના બજેટ ઉપર અભિનંદન પ્રસ્તાવ જેવું ચાલતું રહ્યું. અમે આ કર્યું, તમે આ કર્યું. બજેટમાં તમે જોઈ શકો છો કે બજેટની અંદર કોઈ જગ્યાથી રૂપિયા લેવાની જરૂર ના હોય એવું બજેટ અમે બતાડવાના હતા. પણ બોન્ડ કાઢો, ખોટા ખોટા આંકડા મૂકો, બજેટને સરભર કરો અને લોકોના કામ તમે 30 વર્ષથી છો તો શું શહેરને તમે શુદ્ધ પાણી આપી શક્યા? ભુવા નગરી બની ગઈ, એને બચાવી શક્યા? તમે વિચાર કરો, એક એક જગ્યા સંજયનગર 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, 10 વર્ષ થઈ ગયા, હજુ કામ 23%, 28% કામ થયેલું છે. ગરીબોના 10 કરોડ રૂપિયા બાકી છે, એમાંથી 70 લોકો મરી ગયા. શું એને સાચવી શક્યા? એક આવાસ યોજનાની અંદર ઘર પડી જાય એવા ઘરો છે, લોકો રહી નથી શકતા. તમે વિચાર કરો, લારીવાળાના તમે લારી ઉઠાવી લો છો એન્ક્રોચમેન્ટના બહાને, અને જે લોકોએ ટીપીમાં જગા કપાઈ અને 0% જમીન કાપી, જેનો થપ્પો આપ્યા મને 1 વર્ષ થયો છે, એનું કંઈ કર્યું? લોકોને ગેરકાયદેસર બાંધકામની બૂમો પાડે છે, એના ગેરકાયદેસર બાંધકામને દૂર કર્યા? તમે બજેટની અંદર તો જાણો બહુ મોટું કામ કરવાના છે એવું લખી આવ્યું છે, પણ આજે 10-10, 20-20 વર્ષથી તમે તરસાલી જુઓ. તરસાલીની અંદર વિજયનગર સૌથી પહેલાં કોર્પોરેશને આ સોસાયટી બનાવી, એની પાછળ રૂપારેલ કાંસનું પાણી ગંદુ વહે છે, લોકોના બર્તન કાળા થઈ જાય છે, લોકો બચારા બીમારીથી ત્રસ્ત છે. એ લોકોને કોઈ દિવસ ત્યાં પાકી ગટર બની? પણ નવા ઓઝો વિસ્તાર લીધા છે, ત્યાં ગટરો બની રહ્યા છે. સ્લોટર હાઉસ આજે 30 વર્ષથી હું બૂમો પાડું છું, એ સ્લોટર હાઉસ હટ્યું, લોકોને દુર્ગંધ મારે છે, કોઈ રહી શકતું નથી. શું એવું કામ કર્યું છે તમે વડોદરા શહેરની અંદર? 30 વર્ષની અંદર તમે લૂંટ સિવાય બીજું કશું કર્યું નથી. જે પાણી 180 રૂપિયાના 3 ટાઈમ મળતું હતું, એની જગ્યા પર 1600 ને 1200 રૂપિયા લો છો, તો બી પાણી તમે શુદ્ધ આપી શકતા નથી. તમે વિચાર કરો, ઘરનો વેરો 100-200 રૂપિયા હતા, એના તમે કેટલા રૂપિયા કરી દીધા? જોઈ લો તમે જઈને. આ શિક્ષણ સમિતિ જે 7 કરોડ રૂપિયામાં ચાલતી હતી, એની જગ્યાએ 280 કરોડ રૂપિયા થઈ ગયા. કોર્પોરેશને 20% ફાળો આપવો જોઈએ, એની જગ્યાએ 110 કરોડ રૂપિયા આપી રહ્યા છે. લૂંટ મચાઈ છે અહીંયા આ શહેરની અંદર. અને પાછા બહુ મોટી વાત કરું છું, એ બધી ઢાક પીછોડા ઢાંકવા માટે લોકોને તમે જુઓ, નાગરિક હેરાન થઈ રહ્યા છે, પથારાવાળા જુદા હેરાન થઈ રહ્યા છે, નાના વેપારીઓ અલગ હેરાન થઈ રહ્યા છે. તમે જુઓ, સ્કૂલોના પૈસા બાકીઓ લેતા નથી, ઉઘરાણું કરતા નથી, પણ લોકોને હેરાન. સરકારમાંથી પૈસા આવશે, બોન્ડ કાઢીશું. એટલે આ બોન્ડ કાઢોની અમે જ્યારે આ કોર્પોરેશન છોડીને કોંગ્રેસે, ત્યારે ડિપોઝિટ હતી. તમે લોકો તો લૂંટ મચાઈ છે આ શહેરની અંદર, અને પાછા કોઈને બોલવા દેતા નથી. અમારું કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ લોકો 3-3 દિવસ બોલતા હતા, અને અમને 1 દિવસની અંદર બોલવા નહીં દેવું, બધા ભ્રષ્ટાચારને દબાઈ દેવું, અને લોકોમાં એવું કહેવું કે અમે તો કોઈનું સાંભળતા નથી. અહંકાર, અભિમાન.
અલા બાપા, આ તમારા પ્રમુખે જો આદેશ આપ્યો હોય તો કરો પાલન. શહેરના નગરજનોનું પાલન ના કરો, એમની વેદનાઓ ના સમજો, પણ અહંકાર અને અભિમાનની અંદર લોકોની વેદના દબાઈ દેવાની, લોકોનું કામ નહીં કરવાનું. આ વિશ્વામિત્રીમાં 3 વખત પૂર આવ્યું, 5,000 કરોડ કરતાં નુકસાન થયું. શું તમે લોકોને પૈસા આપ્યા? પાછા તમે 110 કરોડ રૂપિયા ખર્ચો કર્યો, 1200 કરોડ રૂપિયા આપવાનું તો સરકારે આપ્યા? પેલા પુલની અંદર આપ્યા? વાદે બહુત કરતે હૈ और વાદા નહીં નિભાના. આ ભાજપની નીતિ છે અને આ નીતિની અંદર લોકો પીસાઈ રહ્યા છે. એ વાતને ઉજાગર કરવા માટે અમે જ્યારે સભામાં બોલવા માટે ઊભા થયા તો સભા મુલતવી કરીને ભાગી જવું એ એમનો ધંધો છે. કોંગ્રેસ પાર્ટીના બધાને કર્યું. સસ્પેન્ડ કરવાથી શું થાય છે? શું થાય છે? શું અમારી અવાજ દબાઈ જશે? શું અમે લોકોની વચ્ચે નહીં જઈએ? શું લોકોને અમે ઉજાગર નહીં કરીએ? બધું જ થવાનું છે. કારણ કે આ તો સારું થયું કે તમારું અહંકાર ને અભિમાન ભ્રષ્ટાચારને દબાવવા માટે તમે જે કરી રહ્યા છો એ લોકહિત માટે નથી. અને લોકહિત એ છે કે સાચી લોકશાહીની અંદર લોકોને બોલવા દેવું પડે. કાલે ઉઠીને તમને દબાવશે, પણ આ ચોથી જાગીર છે, દબાય નહીં. વડોદરા શહેર માટે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ આજનો નિર્ણય છે. જે રીતને વડોદરા મહાનગર સેવા સદનમાં બજેટની સભાસદોના ચર્ચા વગર હજી તક એક કાઉન્સિલરે એમનું પોતાનું બોલવાનું પૂરું નહોતું કર્યું. એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના મેયર, જે કદાચ એમના પ્રમુખના આદેશથી એક પપેટ જેમ બિહેવ કરી રહ્યા છે, એમને મિટિંગ આટોપી લીધી. વિપક્ષના કોઈ બી દરખાસ્ત પર ચર્ચા નહીં, વિચારણા નહીં, વિપક્ષના કોઈ કાઉન્સિલરોને બોલવા નહીં દેવા. તમામ કાઉન્સિલરો એક મહિનો બજેટ પાછળ મહેનત કરતા હોય છે, આંકડા મેળવતા હોય છે, સાચી હકીકત લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે કોઈ બી કાઉન્સિલરને બોલવા નહીં દઉં. કેમ? કદાચ ભારતીય જનતા પાર્ટીના મગજમાં આ વખતે એક ડર છે. સામે ચૂંટણીનું વરસ છે, ભ્રામક ખોટા આંકડાઓનું બજેટ આપ્યું છે. બજેટમાં જે 2400 કરોડની કેપિટલ એક્સપેન્સની વાતો કરી છે, હકીકતમાં એમાં માંડ 1300 કરોડ રૂપિયા સ્પેન્ડ થશે. 24-25ની બેલેન્સ શીટ જો, એન્યુઅલ રિપોર્ટ ઓનલાઈન અવેલેબલ છે. વડોદરાની જનતાને હું અપીલ કરું છું, બેલેન્સ શીટનો અભ્યાસ કરો. વડોદરા શહેરનું બેલેન્સ શીટ ડેફિસિટમાં છે 24-25માં. 25-26ના આંકડા બજેટના તમે જોશો, રિવાઇઝ બજેટના, તો આવક 17,062 કરોડ રૂપિયા. એની સામે ફક્ત રેવન્યુ એક્સપેન્સમાં પ્રપોઝ એક્સપેન્સ 1900 કરોડથી વધારેનો છે. એટલે ઓલરેડી ડેફિસિટમાં ચાલતું બજેટ છે. એમાં તો હજી કેપિટલ એક્સપેન્સમાં તબદીલ કરવાના અમાઉન્ટ બાકી. તો વડોદરા શહેરના રિઝર્વ ફંડ્સ જે વર્ષોથી પુરાંત બાકી બતાવતા હતા, એ બધું પુરાંત વપરાઈ ગયું. તેના પછી નેગેટિવમાં બજેટ ચાલે છે. તો અમારી તો ડિમાન્ડ છે ને અમે ડિમાન્ડ કરવાના હતા, આ બધું લોકો સામે એક્સપોઝ કરવાના હતા, પણ ક્યાંક મનમાં ચોર હોય. સામે ચૂંટણી છે, વડોદરાની પ્રજા પૂરતી ત્રસ્ત છે, ગંદા પાણીથી ત્રસ્ત છે, રોડ રસ્તા ખોદેલા છે, વડોદરાની એર ક્વોલિટી, વડોદરાની વોટર ક્વોલિટી, જે વોટર સપ્લાય થાય છે એની ક્વોન્ટિટી ને ક્વોલિટી, ડ્રેનેજ, તમામમાં વડોદરા શહેર અત્યારે ખૂબ ખરાબ રીતે પછડાઈ રહ્યું છે. હું એક આશ્ચર્યજનક વાત કહીશ. અમદાવાદ અને સુરતમાં પર કેપિટલ એક્સપેન્સ એક વ્યક્તિ જે કોર્પોરેશન ખર્ચો કરે છે, એ લગભગ અમદાવાદ ને સુરતમાં 16,000 રૂપિયા છે વર્ષે. પણ વડોદરા શહેરમાં પર પર્સન ખર્ચો આનાથી ડબલ 34,000 રૂપિયા વ્યક્તિ દીઠ કોર્પોરેશન વાપરે છે. તેમ છતાં વડોદરાની વિકાસની વાતો કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બોલ્યા હતા કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે. તમે અમદાવાદના નંબર ઓફ ફ્લાયઓવર્સ જો, સુરતના નંબર ઓફ ફ્લાયઓવર્સ જો, એની સામે વડોદરા વિકાસમાં ખૂબ પાછળ છે. રોડની લંબાઈ જો, અમદાવાદમાં લગભગ 2500 કિલોમીટર રોડ, વડોદરામાં માંડ 500 કિલોમીટર રોડ. પણ બજેટની સાઇઝ જોશો તો અમદાવાદનું બજેટ આપણા કરતાં ડબલ. અમદાવાદની વસ્તી 4 ગણી, એરિયા 4 ગણો, પણ બજેટ ડબલ. એટલે વડોદરામાં વર્ષોથી પ્રણાલિકા છે કે આ ભ્રામક બજેટ આપવાનું, ખોટું બજેટ આપવાનું, ભ્રષ્ટાચાર કરવાનો, એકના એક રોડ ફરી કર્યા કરવાના, અને નાગરિકોને સુવિધા નથી. સર સયાજી રાવનું જે મોસ્ટ પ્લાન્ટ સિટી હતું, અત્યારે એ સિટી પાછલા નંબરોમાં આવી ગયું છે. ગંદુ કહેવાય છે, મચ્છર નગરી કહેવાય છે, ભૂવા નગરી કહેવાય છે. ને આનું કારણ આ કોર્પોરેશનનો ભ્રષ્ટ અને ગેરવહીવટ.
અને હવે તો એટલી હદ વટાવી ચૂક્યા છે કે ડિક્ટેટરશીપમાં વિપક્ષને બોલવાનો મોકો બી નથી આવતા. તમે છેલ્લી અનેક સભાઓ જોશો, દરેક સભા આ રીતના મુલતવી કરી છે. એક તાનાશાહી છે. વડોદરાની જનતા જાગે. અમે આપના સમક્ષ પ્રેસ કરીને બજેટના તમામ આંકડાઓ ખુલ્લા પાડીશું. ભારતીય જનતા પાર્ટી કેવી રીતે વડોદરા શહેરને ગેરમાર્ગે દોડે છે. જે બજેટની ચોપડીમાં 5,000 કરોડ 15,000 કરોડના કામો છે, એમાંથી ફક્ત 1,300 કરોડના કામો થવાના છે, પણ પ્રચાર આ 15,000 કરોડના કામોનો થશે. એટલે આપ લોકો સજાગ રહેજો. પૂરને ભૂલતા નહીં. તમારા ગંદા રોડ, તમે જે પ્રદૂષિત હવાથી અત્યારે તમામ નાગરિકો હેરાન થાવ છો, તમામને શ્વાસોશ્વાસની તકલીફ છે, ખાંસી શરદીની તકલીફ છે, આ તમામ વસ્તુ યાદ કરીને વોટ આપજો. આવનાર દિવસોમાં ચૂંટણી છે. જે રીતના તમને તમામ જગ્યાએ લાઈનોમાં ઊભા રાખ્યા છે, હવે આ 35 વર્ષના એમના દુશાસનનો વડોદરા શહેરમાં અંત આવવો જોઈએ. આપને ત્યાં કોણ વ્યક્તિ છે, કેવો વ્યક્તિ ચૂંટણી લડવા આવ્યો છે, એ જોઈને વોટ આપજો. હિન્દુત્વની વાતો, દેશની વાતો એ છોડીને આ નગરનું ઇલેક્શન છે, વડોદરા નગરપાલિકાનું ઇલેક્શન છે. તમે વડોદરા શહેરના મહાનગરપાલિકાની સેવાઓ જોઈ અને 35 વર્ષમાં અધોગતિ જે વડોદરા શહેરની થઈ છે, સોશિયલી, ઇકોનોમિકલી ઇન્વેસ્ટમેન્ટ્સ નથી. એક શબ્દ કમિશનરે એમના એમ કહ્યો છે, અમે વડોદરાને લિવેબલ બનાવીશું. તો વડોદરા જે આખા ભારત વર્ષનું શ્રેષ્ઠ શહેર હતું, એને લિવેબલ બનાવવાની વાતો છે. આટલી ખરાબ હદે વડોદરા પહોંચી ગયું છે, આપ વિચારજો. વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં મળતી પ્રત્યેક સભા એટલે વડોદરા શહેરના વિકાસલક્ષી આયોજનો હોય, તો સાથે સાથે નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ, સમસ્યાઓના નિવારણ અને સતત આ 61મું બોર્ડ, પ્રત્યેક સભા આ રીતે વિકાસલક્ષી કામો અને નાગરિકોના પ્રશ્નોના ઉકેલો માટે ચાલતી હોય. અને તેમાં પણ આ તો આખા વર્ષના વિકાસલક્ષી આયોજનો માટેની આ બજેટની સભા હતી. ગઈકાલથી શરૂ થયેલી આ સભામાં 2 દિવસથી દરેક સભાસદશ્રી જેને પોતાના સૂચનો આપવા છે, મંતવ્યો આપવા છે, અથવા તો આ કર દરના વધારા વિનાનું અને વિકાસલક્ષી બજેટ કે જે ખરેખર સમગ્ર દેશમાં, હું તો કહીશ કે ઐતિહાસિક બજેટ એટલા માટે પણ છે કે વડોદરા શહેર, જે વડોદરા શહેરના આપણા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીનું વિરાસતથી વિકાસ એવા નામના શીર્ષક હેઠળ જ્યારે આપણે સભા કરી રહ્યા છે અને સમગ્ર આ જે બજેટલક્ષી જે સભા હતી, જે આ બજેટનું આયોજન કર્યું છે, જેમાં છેક છેવાડાના વ્યક્તિથી લઈ અને વડોદરા શહેરમાં વસતા પ્રત્યેક વર્ગના નાગરિકોનો સમાવેશ થાય. મહિલાઓ માટેના પણ આયોજનો હોય, તો આંગણવાડીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા માટેના જે પણ કંઈ પ્રયોજનો છે, ટૂંકમાં કહીશ તો અબાલ વૃદ્ધ સૌ 9 મહિનાના નવજાતથી લઈ અને પોતાની ઉંમરની જેણે સેન્ચુરી પણ પસાર કરી દીધી હશે ને, આ બધાનો સમાવેશ થાય એવું ખૂબ સરસ બજેટ આ કમિશનરશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવ્યું. તો સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા અને મારા સ્ટેન્ડિંગ સમિતિના સભ્યશ્રીઓ દ્વારા ખૂબ જ છણાવટ કરીને, ખૂબ જ સ્ટડી કરી અને ખૂબ સરસ અને ઐતિહાસિક બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું, ત્યારે ગત રોજથી આ બજેટ અંગે આના અભિનંદન આપવામાં આવી રહ્યા હતા. એ વિષયો લઈ અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા ચર્ચાઓ પણ કરવામાં આવી રહી હતી અને હેલ્ધી ટોક પણ હોય. સ્વાભાવિક છે કે દરેક સભામાં આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ, પરંતુ આજે સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા સવારથી મારા સાથી પક્ષના સભાસદશ્રી બેન દ્વારા સવારથી આજે સભા શરૂ થઈ ત્યારથી 2-2.5 કલાકથી પણ વધુ સમયથી સતત તેમના દ્વારા બોલવામાં આવ્યું હતું, છતાં પણ અમારા કોઈ પણ સભાસદશ્રીએ આની સામે પોતે વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ જ્યારે સભાની ગરિમાને નુકસાન થઈ અને એ લોકો સભામાંથી પોતાના સ્થાનેથી ઊભા થઈ અને વેલમાં આવી અને રજૂઆત કરે અને સભા જાણે કે ચાલવા જ ન દેવી હોય, ઇરાદાપૂર્વક સભાનો સમય લંબાવવાનો અથવા તો કોઈને કોઈ કારણસર સભા ચાલવા ન દેવી, એવું કંઈક નક્કી કરીને આવ્યા હોય એવું લાગ્યું. અને મને ન છૂટકે આ નિર્ણય લેવો પડ્યો, કારણ કે એમના દ્વારા મારા વારંવાર રજૂઆત કરવા છતાં મેં એમને આપ સૌ મીડિયાના મિત્રો પણ હાજર હતા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ હાજર હતા અને આ 61મું બોર્ડ છે અને 61મા બોર્ડની આ સભા બજેટની આપ સૌ જાણો છો કે પ્રત્યેક સભા આપ મીડિયાના મિત્રો થકી
આપણા કચકડે કંડારાઈને સમગ્ર શહેર પણ એનું સાક્ષી બનતું હોય છે. ત્યારે આવી રીતે સભાની ગરિમાને નુકસાન થાય અને સૌ સાથે મળી અને સાથે સાત સભાસદશ્રીઓ જ્યારે પોતાના સ્થાન પરથી જગ્યા પરથી નીચે આવીને વહેલમાં આવી અને સભાની ગરિમાને નુકસાન કરવાની જે એમની કોશિશ હતી, મારા દ્વારા વારંવાર એમને રજૂઆત કરવામાં આવી. વિનમ્રતાપૂર્વક મેં એમને ખૂબ વિનમ્રતાપૂર્વક વિનંતી પણ કરી કે આપ આપની સ્થાને બેસી અને આપની રજૂઆતો ચોક્કસ કરો. આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ, ત્યારે એમના દ્વારા આ મારી વિનંતીઓને પણ સાંભળવામાં ના આવી, એટલે ના છૂટકે મારે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે. મેં કહ્યું તેમ કે સાથી પક્ષના તમામ સાતે સાત સભાસદશ્રીઓ જે આપણી પાસે વડોદરા મહાનગરપાલિકાનું એક કહી શકીએ કે અનુભવી અને સૌના વડીલ એવા બથુભાઈ, જેમની 8મી આ ટર્મ છે, એટલે એમના કાર્યકાળની આ 40મી સભા હશે અને એમણે 40 જેટલા બજેટની સભાઓ પણ પોતે હાજર રહ્યા હશે. ત્યારે એમના સમજાવવા છતાં પણ એમના જ પક્ષના મારા સાથી સભાસદશ્રીઓએ આ વડીલ સિનિયર, જેને સમગ્ર સભાના મારા ઓલ 76 કાઉન્સિલર્સ એટલું જ માન આપે છે એક વડીલની જેમ, અને એમના દ્વારા પણ સૌ સભાસદશ્રીઓને જ્યારે પણ માર્ગદર્શન આપવાની જરૂર હોય ત્યારે એમને માર્ગદર્શન પણ આપ્યું છે. પણ એમના જ પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના પક્ષના આ વડીલ અને સૌથી સિનિયર સભાસદશ્રીનું એમના શબ્દોનું પણ માન રાખવામાં આવ્યું નથી. સાતે સાત કાઉન્સિલરશ્રીઓ વેલમાં આવી અને ફ્લોર પર બેસી ગયા હતા, એટલે કોંગ્રેસના સાતે સાત સભાસદશ્રીઓને મારે એમને સસ્પેન્ડ કરવા પડ્યા છે. આજે બજેટના જે પણ સમગ્ર સભા દરમિયાન કામો હાથ પર મેં લીધેલા છે, બધા જ કામો મંજૂર, સમગ્ર બજેટ મંજૂર થઈ ગયું છે અને સભા મેં પૂર્ણ થયેલી જાહેર કરી છે. આભાર.